સુપર 6માં આગળ વધીએ વાત કરવાની છે અમદાવાદની એક ચોંકાવનારી ઘટનાની। જી હા, શહેરમાં ફરી એક વખત સામે આવી છે સ્કૂલની દાદાગીરી। સર્ટિફિકેટ મામલે શાળાના સ્ટાફે પૂર્વ શિક્ષિકા સાથે કર્યું છે ઉદ્ધતાઈ ભર્યું વર્તન। સૌ પહેલા તમને આનો વિડિયો બતાવીએ। जहाँ डालना डालो, हमारे कैंपस से बाहर निकलो। पुलिस को लाना है ना, पहले हमें सर्टिफिकेट, कोई सर्टिफिकेट नहीं मिलेगा। आप एप्लीकेशन पुलिस से लेके आओ। आपने वापस किया, पुलिस को लेके आओ। निकलो, चलिए आओ। तो जा रहे हैं ना, तो आओ, तमीज से बात करो, पहले आओ। समझ में कोई नहीं आया। तमीज नहीं मिलेगी। चल, जहाँ डालना જેમ આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, અમદાવાદના આ સ્કૂલનો સ્ટાફ અત્યંત તોછડાઈ અને ઉદ્ધતાઈથી ગેટ આઉટ કહે છે અને રજૂઆત કરનારને બહારનો રસ્તો દેખાડે છે। આ વિડીયો છે અમદાવાદની ચાણક્યપુરી સ્થિત આઈડીપી સ્કૂલનો, કે જ્યાં અનુભવનું સર્ટિફિકેટ લેવા ગયેલા 69 વર્ષીય પૂર્વ શિક્ષિકાને સ્કૂલના કર્મચારીઓએ ગેટ આઉટ કહીને કાઢી મૂક્યા હતા। એટલું જ નહીં, તેમને સ્ટુપિડ કહીને પોલીસને લઈ આવવાની પણ ધમકી આપી હતી। શાળા તંત્રનો દાવો છે કે શિક્ષિકા સાથે માથાકૂટ થઈ છે। તે શાળામાં એક્ટિવિટી કરાવતા હતા। શાળાના મેનેજિંગ ટ્રસ્ટીના દાવા મુજબ પૂર્વ આચાર્ય દ્વારા શિક્ષિકાની નિમણૂક કરવામાં આવી હતી અને શિક્ષિકાની ઉંમર 69 વર્ષ હોય તેમને છૂટા કરાયા હતા। શિક્ષિકા શાળામાં એક્ટિવિટી કરાવતા હતા અને તેમને તે મુજબ જ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ અપાયું હતું। જોકે તેમનું કહેવું હતું કે ક્લાસ ટીચરનું સર્ટિફિકેટ આપવામાં આવે છે અને આ માટે તે તેમની દીકરી સાથે પહોંચ્યા હતા। અમે તેમની અને સાથે જ તેમની દીકરી અને શાળાના સ્ટાફની માથાકૂટ પણ થઈ હતી। એમની અપોઇન્ટમેન્ટ એક્ટિવિટી ટીચર તરીકે થયેલી હતી અને એ એક શિક્ષક તરીકેનું કે હું ક્લાસ ટીચર હતી એવી રીતનું મને સર્ટિફિકેટ આપો, બરાબર। હવે એ જે વ્યક્તિ 69 યર્સ ઓલ્ડ હતા, હું તો એમને ઓળખતો જ નથી। એ અમારા જૂના પ્રિન્સિપાલે એપોઇન્ટમેન્ટ કરેલી। આ સ્કૂલના વહીવટમાં હું છેલ્લા 6 ઓક્ટોબરથી જ આવેલો છું। એટલે એમની શારીરિક કેપેસિટી ના હોવાથી અમે એમને છૂટા કર્યા છે। તો વાત આટલેથી જ ન અટકી। સમગ્ર મામલે જ્યારે ડીઈઓ તેમની ટીમ સાથે શાળામાં તપાસ માટે પહોંચ્યા તો તેમની જ કારને રોકવાનો પ્રયાસ પણ કરાયો, જે બાદ લાલધૂમ થયા હતા ડીઈઓ અને તમામનો ઉધડો લીધો હતો। અમાનીય વર્તન કરવા બેઠા છીએ આપણે। ગો ટુ ગેટ પર ચાલો। અહીંયા ઉભા રહેવાની ડ્યુટી છે અમારી। લોકો સાથે એક તો ખરાબ વર્તન કરવું છે। ક્યાં બે જણાએ આખા ગામમાં વિડીયો ખરાબ કર્યો છે। ધીસ ઇઝ ધ રિયાલિટી। મીડિયાના વ્યક્તિઓ સાથે તમારું વર્તન યોગ્ય નથી, એમને પેસવા ન દઈએ, આઈ ડોન્ટ કેર એવું કહેવાનું। વાત કરો, જે રિયાલિટી છે કહો, એ કરના સહી। તો આ સમગ્ર મામલાનો વિડીયો વાયરલ થયા બાદ આચાર્ય દ્વારા મીડિયા સાથે પણ ગેરવર્તન કરાયાના આક્ષેપ ઉઠ્યા છે। તેમણે કોઈ સ્પષ્ટતા દેવાને બદલે તમારે જે સમજવું હોય તે સમજો એમ કહીને ત્યાંથી ચલાવવું હોય તે ચલાવો તેમ કહ્યું હતું। ત્યારે ડીઈઓએ સમગ્ર મામલે શાળાનો ઉધડો લીધો હતો। ડીઈઓએ જણાવ્યું હતું કે સામેની વ્યક્તિનું વર્તન ભલે અયોગ્ય હોય તો પણ શાળા તંત્રએ આ પ્રકારે વાત ન જ કરવી જોઈએ। વિડીયોમાં દેખાતી મહિલાઓ સામે પણ કાર્યવાહીની સૂચના આપવામાં આવી છે। પોલીસ અનુભવના સર્ટિફિકેટમાં ટીચિંગનો નહીં પણ એક્ટિવિટીનો અનુભવ, કારણ કે અહીંયા એક્ટિવિટી કરાવતા હતા એટલે એ પ્રકારનું સર્ટી આપ્યું અને એમાં આ વિવાદ થયેલો એવું પ્રાથમિક દ્રષ્ટિએ ખ્યાલ આવ્યો છે। પરંતુ કોઈ પણ પ્રકારે અમાનવીય વર્તન એ વિડીયોમાં ચોક્કસ દેખાય છે, એવું ન જ કરવું જોઈએ। સંસ્થાના કોઈ પણ કર્મચારી, શિક્ષક હોય, આચાર્ય હોય, એમણે ક્યારેય ન કરવું જોઈએ। એ ધ્યાને લઈ અમે અહીંયા એમને નોટિસ પણ આપી અને સાથે આજે તપાસમાં રૂબરૂ પણ ઉપસ્થિત રહી રિયાલિટી જાણવા માટેનો પ્રયત્ન કર્યો છે। આગામી સમયમાં મેનેજમેન્ટને કઈ આગળની કાર્યવાહી કરવા માટે જણાવીશું।